હેલો સ્ટુડન્ટ, હું આકાશ પાટીલ. આપણે અત્યારે લગી શું જોઈ ગયા? તો કે આપણે પહેલા લેક્ચરમાં બહુપદીની થિયરી અને બીજા લેક્ચરમાં સ્વાધ્યાય 2.1 જોઈ ગયા. અને આજે આપણે અભ્યાસ કરીશું સ્વાધ્યાય 2.2. હવે સ્વાધ્યાય 2.2 શરૂ કરતા પહેલા આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા કે બહુપદીના શૂન્ય અને બહુપદીના સહગુણક વચ્ચેનો શું સંબંધ છે. તો આપણે અહીં તેનું પહેલા રિવિઝન કરી લઈએ. તો કે કોઈ દ્વિઘાતવાળી બહુપદી હોય, દ્વિઘાતવાળી બહુપદી એનું પ્રમાણિક સ્વરૂપ કેવું હોય? તો કે ax² + bx + c હોય. તો જેમાં આ a શું છે કે જે a² નો સહગુણક છે, b x નો સહગુણક છે અને c એ અચલ પદ છે. પછી કે બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ શું કહે છે? તો કે દ્વિઘાત બહુપદી છે, આની ઘાત કેટલી છે? તો કે 2. કેમ? તો કે ચલ પદ છે એની મોટામાં મોટી ઘાત. તો કે આ ચલ પદ છે એની મોટામાં મોટી ઘાત કેટલી છે? 2. તો આ દ્વિઘાત બહુપદીની ઘાત 2 છે. તો કે જે બહુપદીની ઘાત 2 હોય તો તેના મેક્સિમમ કેટલા શૂન્ય મળે? તો કે 2. આપણે જોઈ ગયા આગલા લેક્ચરમાં, બરાબર. તો આપણે 2 શૂન્ય ધારી લઈએ કે કોઈ એક શૂન્ય આલ્ફા હોય અને કોઈ બીજું શૂન્ય બીટા હોય. તો હવે આપણે જોઈએ કે સહગુણક અને શૂન્ય વચ્ચેના સંબંધ. બરાબર. તો અહીં સહગુણક ક્યાં છે? તો કે a છે, b છે અને c. આ સહગુણક કહેવામાં આવે છે કે x² નો સહગુણક છે, b એ x નો સહગુણક છે અને c કઈ નો હોય તો x0 હોય, એટલે કે x0 નો સહગુણક છે. અને જ્યારે a આલ્ફા અને બીટા શું છે? તો કે બહુપદીના શૂન્ય છે. બરાબર. તો હવે આપણે શું જોવાનું છે? બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જોવાનો છે. તો કે બહુપદીના શૂન્યનો સરવાળો પહેલા જોઈએ કે આલ્ફા પ્લસ બીટા શું થાય? તો કે આલ્ફા પ્લસ બીટા -b/a થાય. આ બહુપદી માટે તો -b શું છે? માઈનસ ના માઈનસ એમનો. b શું છે? તો કે x નો સહગુણક. અને જ્યાં a શું છે? તો કે x² નો સહગુણક. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો હવે આગળ જોઈએ કે શૂન્યનો ગુણાંક. તો કે આલ્ફા ગુણ્યા બીટા તો કે શું થાય? c/a થાય. તો કે c શું છે? તો કે અચલ પદ છે. અને જ્યાં a એ x² નો સહગુણક છે. બરાબર. તો અહીં આપણે દ્વિઘાત બહુપદીના આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેના બે સંબંધ છે. એક તો સરવાળાનો સંબંધ અને એક તો ગુણાકારનો સંબંધ. હવે તમે ધ્યાનથી જોશો તો કે આપેલ બહુપદી શું છે? આપણી પ્રમાણિક સ્વરૂપ ax² + bx + c = આપણે 0 લે. હવે ધ્યાનથી જો તો કે સરવાળાનો સંબંધ છે, ગુણાકારનો સંબંધ છે, છેદમાં શું આવે છે? તો કે આ a શું છે? x² નો સહગુણક છે. તો આપણે આ બંને ટર્મને બે બાજુ a વડે ભાગીએ તો આન્સર શું આવે? કે અહીં પેલા a વડે ભાગીએ x² ના છેદમાં a + bx ના છેદમાં a + c ના છેદમાં a 0 ના છેદમાં ગમે તો આન્સર 0 આવે. બરાબર. તો અહીં આપણે a ગયા તો વધ્યું શું? x² + b/a x અને c/a. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈ ગયા કે b/a શું થાય? તો કે આવી b/a કે જેને આલ્ફા પ્લસ બીટા બરાબર થાય. તો કે આ કેવું છે? આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a છે. આપણે કેવું જોઈએ? b/a. તો આપણે બંને બાજુ માઈનસ ગુણીએ તો -આલ્ફા પ્લસ બીટા માઈનસ માઈનસ પ્લસ એટલે b/a. તો આપણે b/a ની કિંમત મળી ગઈ. કેવી મળી? તો કે -આલ્ફા પ્લસ બીટા. એવી રીતના c/a શું છે? તો કે c/a આલ્ફા * બીટા છે. આ બેની કિંમત સામેના સમીકરણમાં મૂકતા કેવું આવે? તો કે x² આલ્ફા b/a ની કિંમત આપણે મૂકી કે -આલ્ફા પ્લસ બીટા
x n નો પ્લસ ના પ્લસ a upon c upon a ની કિંમત શું મળે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. તો આપણે જોયું આ શું છે તો કે કોઈ શૂન્ય આપેલા છે, દ્વિઘાત બહુપદીના બે શૂન્ય આપેલા છે. શું છે તો કે દ્વિઘાત બહુપદીના બે શૂન્ય ક્યાં ક્યાં તો કે આલ્ફા અને બીટા આપેલા છે, જેના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદીનું સમીકરણ મેળવવું. તો કે આવું સમીકરણ બને. બરાબર છે. તો આપણે હજી એક વસ્તુ જોઈ કે ત્રિઘાત બહુપદી હોય તો ત્યારે એના સહગુણક અને શૂન્ય વચ્ચેનો સંબંધ. ત્રિઘાત બહુપદીનું સામાન્ય સમીકરણ એટલે કે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિક સમીકરણ કેવું થાય તો કે આપણે સૌ જાણીએ છીએ, આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા ax નો ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d. આ શું છે ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ છે. તો કે જ્યાં a શું છે x ક્યુબ નું સહગુણક છે, b શું છે x સ્ક્વેર નો સહગુણક છે, c તો કે x નો સહગુણક છે અને d કેવું છે તો કે d અચળ પદ છે. બરાબર. હવે આ કેવું સમીકરણ છે તો કે ત્રિઘાત સમીકરણ છે. ત્રિઘાત સમીકરણ. બરાબર. તો કે ત્રિઘાત બહુપદી હોય તો એના શૂન્ય કેટલા મળે તો કે 3 મળે. કેટલા 3 શૂન્ય મળે. તો કે કેમ તો કે ત્રિઘાત બહુપદી હોય એની મોટા એની ઘાત કેટલી થાય તો કે 3. તો જે બહુપદીની ઘાત 3 હોય તો તેના મેક્સિમમ કેટલા શૂન્ય મળે તો 3. તો આપણે શૂન્ય 3 લઈએ તો કે ક્યાં આલ્ફા બીટા અને ગામા. આપણે આ 3 શૂન્ય દીધા. આ 3 શું છે કે ત્રિઘાત બહુપદીના શૂન્ય છે અને જ્યાં a b c અને d શું છે તો કે સહગુણક છે. તો આપણે શું જોવાનું છે આ શૂન્ય અને આ સહગુણક વચ્ચેનો સંબંધ જોવાનો છે. તો આપણે જોઈએ આ શૂન્ય છે ત્રિઘાત બહુપદીનો, એનો પહેલા આપણે સરવાળાનો સંબંધ જોઈએ. તો કે આલ્ફા પ્લસ બીટા પ્લસ આપણે અહીં ગામા લઈએ ગામા. આનો સંબંધ કેવો થાય તો કે માઈનસ b upon a થાય. તો કે માઈનસ b upon a, b એટલે કે માઈનસ ના માઈનસ, b એટલે કે x સ્ક્વેર નો સહગુણક અને a એટલે કે x ક્યુબ નો સહગુણક. પછી તો કે શૂન્યના બે શૂન્યના ગુણાકારનો સરવાળો લો. હવે આનો પહેલો સંબંધ શું થયો કે શૂન્યનો સરવાળો. બીજો સંબંધ તો કે બે શૂન્યનો ગુણાકાર અને એનો સરવાળો એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગામા પ્લસ ગામા ઇન્ટુ આલ્ફા. એના બરાબર શું થાય તો કે c upon a થાય. તો કે c શું છે તો કે c x નો સહગુણક છે અને એ શું છે તો કે x ઘન નો સહગુણક છે. બરાબર. હવે આનો ત્રીજો સંબંધ શું મળે કે ગુણાકારનો સંબંધ, કે ત્રણેય શૂન્યનો ગુણાકાર કરે કે આલ્ફા બીટા ઇન્ટુ ગામા. આની વેલ્યુ કેટલી મળે તો કે માઈનસ b upon a મળે. તો કે d શું છે માઈનસ ના માઈનસ, d કેવું છે અચળ પદ ના છેદમાં x ઘનનો સહગુણક. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો કે આપણે હવે શું જોઈએ કે શૂન્ય આપેલા હોય તો એનું સમીકરણ કેવું પડે. સપોઝ કે ત્રિઘાત બહુપદી છે તો આના તમને 3 શૂન્ય આપી દે એમ કે આલ્ફા બીટા અને ગામા. આ ત્રિઘાત બહુપદીના શૂન્ય હોય તો ત્રિઘાત બહુપદી શોધો. તો કઈ રીતે મેળવવા તો આપણે જોઈએ કે ત્રિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ કેવું છે કે x નો ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d. બરાબર. આના બરાબર 0 કારણ કે શું છે આ શૂન્ય છે એટલે એના બરાબર 0 આપણે શૂન્ય ગોતીએ છીએ. તો હવે બંને બાજુ a વડે ભાગતા આપણે આગળ દ્વિઘાત બહુપદીના સમીકરણમાં જોઈ ગયા એમ. કેમ તો કે x ઘનનો સહગુણક જો બધે ભાગેલ છે, અહીંયા આપણે બંને બાજુ x ના
x ઘનના સગુણક વડે ભાગીએ તો સમીકરણ કેવું બને x ઘન a ઉડી જાય પછી અહીંયા b ના છેદમાં a x સ્ક્વેર પછી અહીંયા c ના છેદમાં a x અહીંયા d ના છેદમાં a ઇઝ ઇક્વલ ટુ 0 0 ના છેદમાં ગમે તો 0 આવે બરાબર હવે ધ્યાનથી જોશો તો કે b upon a તો કે એના જે કિંમત છે આપણી પાસે c upon a ની કિંમત છે આપણી પાસે અને d upon a ની કિંમત છે આપણી પાસે પણ આ કિંમત કેવી છે કે માઈનસ છે તો આપણે શું કરશું બંને બાજુ માઈનસ ગુણ નાખીએ તો આ કેવું થાય આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા માઈનસ માઈનસ પ્લસ એટલે b upon a થાય તો કે આ કિંમત આપણે મળી ગઈ કે એની જગ્યાએ આપણે આ કિંમત મૂકશું કે c upon a ની કિંમત આપણે ખબર જ છે તો શું થાય આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા હવે આપણે કોની કિંમત d upon તો કે d upon a ની કિંમત આવી રહી બંને બાજુ આપણે માઈનસ ગુણ નાખીએ તો આને કેવું થાય માઈનસ આલ્ફા બીટા ઇન્ટુ ગામા ઇઝ ઇક્વલ માઈનસ માઈનસ પ્લસ એટલે d upon a થઈ ગઈ આ ત્રણેય કિંમત આપણે આપેલ સમીકરણમાં મૂકી દઈએ તો સમીકરણ કેવું બને x ઘન પ્લસ d upon a ની કિંમત મૂકી એટલે કે આ કિંમત મૂકી તો કે માઈનસ આવશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા x સ્ક્વેર પછી c upon a ની કિંમત મૂકી તો આ c upon a ની કિંમત તો કે c upon a ની કિંમત શું થાય આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા ઇન્ટુ x હવે તો કે હવે d upon a ની કિંમત મૂકી d upon a ની કિંમત શું છે માઈનસ આલ્ફા બીટા ને ગામા એ નીચે લખીએ માઈનસ આલ્ફા બીટા અને ગામા ઇઝ ઇક્વલ ટુ 0 તો અહીંયા આપણે જોયું કે તમને ત્રણ બિંદુ આપી દીધા તો એના ઉપરથી ત્રિઘાત બહુપદીનું સમીકરણ કઈ રીતે મેળવવું જે આપણે આ જોયું પછી તો કે ત્રિઘાત બહુપદી છે એના ત્રણ શૂન્ય હોય તો એનો સંબંધ શું છે આલ્ફા બીટા સરવાળાનો સંબંધ શૂન્ય બે શૂન્યનો ગુણાકાર અને એનો સરવાળાનો સંબંધ પછી ત્રણ શૂન્યનો ગુણાકારનો સંબંધ હવે આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 2.2 સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન પહેલું શું કરવાનું બહુપદીના શૂન્ય શોધવાના છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો કે શૂન્ય કઈ રીતે શોધે તો એક તો આપણે બે રીત છે એક તો અવયવની રીત અને બીજી આલેખની રીત આપણે આ બધા દાખલા અવયવની રીતે સોલ્વ કરીશું બહુપદીના શૂન્ય કઈ રીતે શોધવું બેઝિક તમને એક વસ્તુ બતાવો કે કોઈ દ્વિઘાત બહુપદી છે અને પ્રમાણિક સ્વરૂપ કેવું છે ax² + bx + c છે બરાબર છે તો આપણે આના અવયવ શોધવા હોય અવયવ પાડવા હોય એટલે કે શૂન્ય શોધવા હોય તો આપણે શું કરીએ તો કે a અને c આ બેનો ગુણાકાર કરીએ આ ગુણાકાર કેટલો થાય a * c થાય પછી તો કે આ b છે એના એવા બે ભાગ કરવાના કે જેનો સરવાળો કે બાદબાકી b બરાબર થાય કે આવા જે ભાગ કરો કે જેનો સરવાળો કે બાદબાકી b બરાબર થાય અને એનો ગુણાકાર કેના બરાબર થાય તો કે આ AC બરાબર થવું જોઈએ સમજાઈ ગયું તો આપણે અહીંયા જોઈએ આપણી પાસે શું છે માઈનસ પહેલા તો આપણે શું કરવાનું કાઈ ન હોય તો 1 * -1 નો -8 નો ગુણાકાર કેટલો થાય તો કે -8 આ બેના એવા ભાગ પાડવાના કે જેનો આન્સર માઈનસ અને ગુણાકાર કરતા -8 આવો તો આપણે જોઈએ કે -4 * 2 તો કે આનો તમે સરવાળો કરો કાઈ નહીં તો +2 -4 + 2 કેટલા થાય તો કે -2 જે આપણે અહીંયા આવી ગયું પછી તો કે બેનો ગુણાકાર કરો એટલે કે -4 * 2 એટલે કેટલા થાય -8 રેડી હવે તમને સમજાઈ ગયું છે કે આપણે બે ના કેવા ભાગ પાડીએ છીએ તો કે બે ના એવા ભાગ પાડે કે -4x અને +2x તો કેના બરાબર થાય -2 બરાબર બાકીનો એમના લખી નાખો x² - 4x + 2x - 8 બરાબર છે શૂન્ય શોધવા છે તો આના બરાબર શું થાય 0 આગળ જોઈએ કે આમાંથી આપણે x કોમન લઈએ તો અહીંયા શું આવે x - 4 આ પદમાંથી 2 કોમન લઈએ તો અહીંયા શું આવે -2 -4 2 8 8
8 ના શું થાય 2 ચોકુ 12 એટલે કે 2 કોણ લીધા તો 4 આવે અહીંયા ઇઝ ઇક્વલ ટુ 0 પછી તો કે આમાં માઈનસ x માઈનસ 4 કોમન આમાંથી x માઈનસ 4 કોમન અહીંયા શું થાય x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 બે પદ ગુણાકારમાં છે કાં તો આ પદ શૂન્ય થાય કાં તો આ પદ શૂન્ય થાય આપણે લખીએ કે x માઈનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર એટલે કે x માઈનસ x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 બે માંથી ઓર એટલે કે બે માંથી કોઈ એક 0 થાય બરાબર છે તો આનો જવાબ આવશે x ઇઝ ઇક્વલ ટુ 4 અને આનો જવાબ આવશે x ઇઝ ઇક્વલ ટુ -2 તો કે આ શું છે તો કે આપેલ બહુપદીના શૂન્ય છે અને શૂન્ય મળી ગયું હવે શું કરીશું કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જોઈશું તો કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે હમણાં જ જોયું કે આલ્ફા પ્લસ બીટા હોય તો શું લખતા આપણે કે માઈનસ x નો સહગુણક ના છેદમાં x સ્ક્વેર નો સહગુણક તો અહીં માઈનસ ના માઈનસ એમનો x નો સહગુણક x નો સહગુણક શું છે તો કે -2 અને x સ્ક્વેર નો સહગુણક શું છે તો કાઈ ન હોય તો x તો આના બરાબર થાય 2 પછી ગુણાકારનો સંબંધ આલ્ફા ઇન્ટુ બીટા આના બરાબર શું થાય કે અચળ ના છેદમાં x સ્ક્વેર નો સહગુણક અચળ શું છે અહીંયા તો કે -8 છે અને છેદમાં કાઈ ન હોય તો તો આ કેટલું છે -8 આને કેની સાથે છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવવાનું અહીંયા શું લખાય આપણે આને કેમ લખી શકાય તો કે આને આમ આ રીતે લખી શકાય આના પ્રમાણે તો કે કાઈ ન હોય તો એની જગ્યાએ આપણે a એક લખો x સ્ક્વેર એમ ન કેવું લખવાનું ફરજિયાત પ્લસ b ની જગ્યાએ કે -2 ઇન્ટુ x અને c ની પછી પ્લસ અને પછી આવે કે -8 તો એ આના બરાબર થઈ ગયું અને આને તમે આની સાથે સરખાવો તો a b અને c મળી ગયા જે આપણે અહીં વેલ્યુની રાખી હવે આપણે જોઈએ બીજો પાસ દાખલો તો કે બીજો દાખલો શું કે તો સમીકરણ કેવું છે 4a સ્ક્વેર -4s પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર છે તો કે આના એવા ભાગ પાડવાના કે જેનો ગુણાકાર કેવો તો કે 4 એકા 4 થવો જોઈએ જેનો સરવાળો આપણે બાદ બાકી -4 થાય છે અને આપણે એવા ભાગ પાડીએ તો કે શું થાય કે જેનો ગુણાકાર +4 થવો જોઈએ તો -2 -2 તો કે આનો તમે સરવાળો બાદ બાકી શું થાય -2 ઇન્ટુ -2 એટલે કે -4 -2 ને -2 નો તમે ગુણાકાર કરો તો કેટલો આવે +4 હવે આપણે આગળ જોઈએ 4a સ્ક્વેર -2x plus 1 is equal to 0 આમાંથી 2s કોમન ને આમાંથી માઈનસ કોમન 2s કોમન કાઢી તો વધે શું 2s minus 1 આમાંથી માઈનસ કોમન કાઢી તો અહીંયા શું આવે 2s minus 1 કારણ કે આ બે પદ આપણે સમાંતર છે એટલે હવે કે આ એક પદમાંથી 2s minus 1 કોમન તો આવે શું 2s minus 1 બરાબર 0 તો કે આ બે પદ સમાન છે તો કેવું લખાય 2s minus 1 નો સ્ક્વેર is equal to 0 और બંને બાજુ વર્ગમૂળ લે તો આ શું થાય 2s minus 1 is equal to 0 એક પ્લસ આ બાજુ છે માઈનસ બરાબરની સામેની બાજુ જાય તો પ્લસ બે ગુણાકારમાં છે તો s ની વેલ્યુ કેવી મળી ગઈ 1 ના છેદમાં 2 બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું જોઈએ સહગુણક વચ્ચેનો સંબંધ તો કે સહગુણક વચ્ચેનો સંબંધ આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય તો કે માઈનસ b ના છેદમાં a થાય જે આ પ્રમાણે છે માઈનસ b ના છેદમાં માઈનસ b માઈનસ m ના b બરાબર -4 ના છેદમાં a એટલે કે ખાલી 4 માઈનસ માઈનસ પ્લસ 4 ના છેદમાં 4 એટલે કે આ કેટલા થાય 1 હવે એવી જ રીતના કે શૂન્યનો ગુણાકાર
આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થાય તો કે c ના છેદમાં a થાય તો કે c શું છે એટલે કે અચળ પદ 1 છે અને છેદમાં 4 બરાબર એનો ગુણાકાર શું મળે 1 ના છેદમાં 4 ક્વેશ્ચન નંબર 3 આપણે આ પદને કેવું એના પ્રમાણિત સ્વરૂપ એટલે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપમાં લખી એટલે કે કેવી રીતે કે એવું કે ચલ પદની ઘાત ઘટતી હોય એ રીતે લખીશું બરાબર અહીંયા કેટલી ઘાત છે 2 1 ને 0 તો આને આપણે એ રીતે લખવાની ટ્રાય કરીએ તો કે 6x સ્ક્વેર માઈનસ પછી કે એક પદ વાળી કે 7x ને પછી 0 પદ વાળી માઈનસ 3 0 હવે 7 ના આપણે એવો ભાગ પાડીએ કે જેનો ગુણાકાર કેટલો થવો જોઈએ તો કે 6 3 એટલે કે -18 થવો જોઈએ અને સરવાળો -7 થવો જોઈએ તો કે કેટલા થાય -9 અને +2 કે જેનો ગુણાકાર -18 થાય અને આનો -9 + 2 એટલે કે -7 થાય બરાબર તો આપણે જોઈએ 6x સ્ક્વેર -9x + 2x + 3 0 તો આમાંથી શું કોમન નીકળે તો કે આમાંથી 3x કોમન નીકળે તો અહીંયા શું વધે 2x - 3 પછી આમાંથી એક કોમન કાઈ ન હોય તો એક કોમન નીકળે એટલે કે 2x - 3 વધે આ પદમાંથી અને આ પદમાંથી હવે શું કોમન આવશે તો કે 2x - 3 કોમન આવે બરાબર છે તો વધ્યું શું તો કે વધ્યું હવે 3x + 1 હવે તો કે 2x - 3 બરાબર 0 થાય અથવા કે 3x + 1 બરાબર 0 થાય તો કે અહીંયા આપણે x ની કિંમત શું મળે 2x -3 સામેની બાજુ +3 તો x ની કિંમત 3 ના છેદમાં 2 મળે અને અહીં 3x એક સામેની બાજુ જાય તો -1 અને x ની કિંમત મળી -1 ના છેદમાં 3 હવે આપણે શું શોધીએ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તો કે આલ્ફા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા એટલે કે થાય -b ના છેદમાં a -b તો આ ગયો આ સ્વરૂપે કેવું કે પ્રમાણિત સ્વરૂપમાં જોવાનું જ્યારે આપણે આ રીતે લખીએ ત્યારે કે જ્યારે આપણે એના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ દર્શાવીએ ત્યારે તો કે -m b એટલે કે -7 થાય તો કે -7 ના છેદમાં a એટલે કે 6 તો આનો જવાબ મળ્યો માઈનસ પ્લસ એટલે કે 7 ના છેદમાં 6 હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c ના છેદમાં a c એટલે કે -3 છેદમાં a એટલે કે 6 તો કે 3 દુ 6 થાય તો કે -1 ના છેદમાં 2 આનો આન્સર આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 4 તો કે આપણે હવે આ ત્રણ દાખલા છે તો કઈ રીતે ગણવાની ટ્રાય કરીએ તો કે સપોઝ એક્ઝામમાં પૂછાય તો આપણે એને પ્રોપર કઈ રીતે લખીએ કે જેથી આપણે પૂરા માર્ક મળી શકે પહેલા ત્રણ દાખલામાં આપણે શું કર્યું કે બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ કઈ રીતે શોધી શકાય તે આપણે બધા શીખી ગયા છીએ હવે આપણે કઈ રીતે લખશું કે હવે આપણે પ્રોપર એક્ઝામમાં પૂછાય તો એક્ઝામમાં કઈ રીતે લખીએ તે વેથી હવે આ દાખલા ગણીશું બરાબર છે તો ક્વેશ્ચન 4 બહુપદી શું છે 4u² + 8u તો કે આને આપણે સૌપ્રથમ શું કરવાનું ax² + bx + c આ શું છે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે તો પહેલા આપણે આ બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખવાની ટ્રાય કરીએ તો કે કેમ લખાય તો કે અહીં p of u u કેમ તો કે અહીં ચલ પર શું છે u એટલે આપણે શું લખ્યું p of u બરાબર 4u² + 8u ને હવે કે અહીંયા c વાળું પદ નથી તો આપણે શું લખ્યું કે 0 તો શું થયું અહીં p of u બરાબર 4u² + 8u + 0 છે તો કે જ્યાં a બરાબર શું થાય 4 b બરાબર 8 અને કે c બરાબર શું છે 0 ઓકે વિદ્યાર્થી મિત્રો પછી
તો કે હવે આપણે આટલું લખ્યા પછી કે શૂન્ય શોધીશું એટલે કે તેથી p of u is equal to 0. તો p of u ની કિંમત શું થાય તો કે 4u square plus 8u અને 0 અહીં નો લખી તો ચાલે બરાબર is equal to 0. હવે તો કે આ બે પદ જોવો છો 4u square plus 8u તો આમાંથી શું કોમન નીકળે તો 4u કોમન નીકળે તો આ પદમાંથી 4u કોમન નીકળે તો હવે શું વધે u અને અહીં 8u માંથી 4u આપણે કોમન લઈ લીધા તો અહીંયા શું આવે 2 બરાબર 0. હવે શું થાય આ બે પદ કેવા છે ગુણાકારમાં છે બરાબર તો બે માંથી કોઈ એક 0 થાય તો આ બહુપદી શૂન્ય થાય તો હવે આપણે લખીએ કે 4u is equal to 0 અથવા તેને આપણે or વડે દર્શાવીએ or નો મીનિંગ શું થાય અથવા બરાબર છે પછી કે u + 2 is equal to શું થાય 0 તો અહીંયા આપણે u ની કિંમત ગોતીએ ગુણાકારમાં 4 છે સામેની બાજુ જાય તો ભાગાકારમાં 0 ના છેદમાં 4 એટલે કે આન્સર આવશે 0 શું તેથી u બરાબર 0. પછી અહીં બે કેવા છે u સાથે સરવાળામાં બરાબરની સામેની બાજુ જાય તો કે માઈનસ દઈએ તો u બરાબર -2 તો આપણે અહીંયા લખાય કે અહીં p of u ના શૂન્ય 0 અને -2 છે તો આપણે આ શું મળી ગયા તો કે બહુપદીના દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધી લીધા. હવે શું બોલશો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ લઈએ બરાબર છે તો એ આપણે જોઈએ કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય તો કે -b ના છેદમાં a તો આ રીતે કે b ની કિંમત શું છે -m b ની કિંમત 8 મૂકી ના છેદમાં a ની કિંમત શું છે તો કે 4 4 દુ 8 તો આનો જવાબ આવશે -2. હવે કે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે c ના છેદમાં a તો અહીંયા c અને a ની કિંમત મૂકી c બરાબર શું છે તો કે 0 અને a બરાબર 4 0 ના છેદમાં 4 તો જવાબ આવશે 0. ઓકે તો આપણો અહીંયા દાખલો પૂર્ણ થાય છે. એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાય તો એને આ લખવાની મેથડ જે આપણે પ્રોપર આ રીતે લખીશું. હજી એક પોઈન્ટ કે આપણે શું થયું કે આને આપણે ક્રોસ ચેક કરીએ કઈ રીતે કે અહીં શું છે p of u શૂન્ય ક્યાં છે તો એક 0 છે અને -2 છે જે શું છે આ આલ્ફા છે અને આ બીટા છે તેને સામાન્ય રીતે આપણે અહીંયા તેનો સરવાળો કરી દઈએ કે શૂન્યનો સરવાળો તો આ શું છે 0 -2 તો આનો જવાબ શું -2 થઈ ગયું તો આપણો જવાબ આવી ગયો -2. આ રીતે તમે ક્રોસ ચેક કરી શકો બરાબર. એવી રીતે અહીંયા કે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા કે જ્યારે આપણો આલ્ફા શું છે 0 અને બીટા -2 0 નો ગમેની સાથે ગુણાકાર એટલે કે આવે જવાબ 0 તે જે આવી ગયો કે આપને આવો જવાબ મળ્યો 0. તો આ રીતે તમે અલગથી ક્રોસ ચેક કરી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે ક્વેશ્ચન નંબર 5 તો કે પહેલા અહીં શું અહીં p of t કેમ તો કે ચલ પદ આપણું t છે એટલે તો આને આપણે કઈ રીતે લખવાની ટ્રાય કરીએ તો કે પ્રમાણિત સ્વરૂપમાં લખવાની ટ્રાય કરીએ કે t² તો કે અહીંયા x એટલે કે t વાળું પદ નથી તો આપણે કઈ રીતે લખીએ પ્લસ 0t 0 નો ગમે ની ગુણાકાર 0 થાય એટલે આપણે અહીંયા લખ્યું 0t -15 ના 15 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પછી અહીંયા a બરાબર શું મળ્યું આપને તો કે 1 b બરાબર તો કે 0 અને c બરાબર તો કે -15. હવે તો કે p of t
બરાબર શું થાય શૂન્ય, કારણ કે આપણે હવે શૂન્ય શોધવું એટલે તેથી p of t ની કિંમત મૂકતા કે t² minus plus 0t minus 15 is equal to 0. હવે તો કે આ ટર્મ તો 0 છે અને આ -15 બરાબરની સામેની બાજુ જાય તો +15 એટલે શું આવશે t² બરાબર 15. હવે વર્ગમૂળ લ્યો તો કેવું મળે તો કે t બંને બાજુ વર્ગમૂળ લેતા તો અહીંયા વર્ગનું વર્ગમૂળ એટલે કે t થઈ જાય વર્ગનો t નો સ્ક્વેર 15 નું વર્ગમૂળ તો કે √15 મળે પણ કેવું હોય પ્લસ ઓર માઈનસ કારણ કે આપણે અહીંયા વર્ગમૂળ લીધું. હવે શું થયું તો કે t અંડર રૂટમાં 15 મળે અથવા કે t માઈનસ અંડર રૂટમાં 15 મળે. તો આ શું થયું કે આ બહુપદીના શૂન્ય છે. તો આપણે અહીંયા લખીએ કે અહીં p of t ના શૂન્ય √15 અને -√15 છે બરાબર. તો હવે આપણે સહગુણક અને શૂન્ય વચ્ચેનો સંબંધ લખીએ તો કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા થાય. આલ્ફા પ્લસ બીટા ની કિંમત શું થાય તો કે -b ના છેદમાં a. માઈનસ b એટલે કે b ની કિંમત 0 છે માઈનસ ના એમનો 0 a ની કિંમત 1 છે તો આનો જવાબ આવે 0 કારણ કે 0 ના છેદમાં ગમે એટલે કે 0. હવે એવી જ રીતના શૂન્યનો ગુણાકાર તો કે શૂન્યનો ગુણાકાર કઈ રીતે તો કે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા અને બીટા ની કિંમત કેટલી થાય તો કે c ના છેદમાં a થાય. તો અહીંયા c શું છે -15 છે તો કે -15 ના છેદમાં a એટલે કે 1 થાય બરાબર. તો આનો જવાબ આવે -15. હવે આપણે શું કરશું ક્રોસ ચેક કારણ કે આપણા શૂન્ય આપણને ખબર છે કે આલ્ફા એટલે કે 15 અને બીટા એટલે કે -15 કે જેનો આપણે સરવાળો કરીએ કે +√15 -√15 આનો જવાબ શું આવે 0 જે આપણે અહીંયા મળી ગયો બરાબર. એવી જ રીતના ગુણાકારમાં ક્રોસ ચેક કરીએ કે √15 નો ગુણાકાર -√15 સાથે કરીએ તો જવાબ શું આવે કે ગુણાકારમાં પ્લસ માઈનસ તો કે -15 આવે √15 * √15 કે આ જે આન્સર છે તે આપણે મળી ગયો. આ રીતે આપણે ક્રોસ ચેક કરી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ક્વેશ્ચન નંબર 6. તો કે ક્વેશ્ચન 6 તો કે આ બે દાખલાની જેમ જ આપણે સેમ આને લખવાનું ટ્રાય કરીએ કે અહીં p of x x કઈ રીતે કે ચલ પદ x છે બરાબર 3x² - x - 4 બરાબર. તો હવે આપણું a શું થાય તો a એટલે કે x² નો સહગુણક એટલે કે 3, b એટલે કે x નો સહગુણક એટલે કે -1 અને c એટલે કે અચલ પદ એટલે કે -4 થાય. તો હવે આપણે શૂન્ય શોધીએ તો કે અહીં p of x = 0. p of x ની કિંમત મૂકો કે 3x² - x - 4 = 0. તો આપણે આગળના દાખલામાં જોઈ ગયા કે આ પદના કેવા ભાગ પડવાના કે a * c કે જેનો ગુણાકાર શું થાય 3 * -4 એટલે કે -12 મળે. એવી રીતના આ પદના ભાગ પડવાના તો કે આપણે 3x² તો કે -4x અને +3x તો કે આ પદનો આપણે કરી કે 4x - +3x તો આનો આન્સર શું મળે તો કે -x જે આયુ આપણું પદ મળી ગયું બીજું પદ બરાબર. અને જેનો આ બેનો ગુણાકાર કરો એટલે કે 3x * -4x તો જેનો આન્સર શું મળે કે -12 જે આપણે જોતું હતું બરાબર. આ રીતે આપણે બે ભાગ પાડીએ
તો કે હવે આ બે પદમાંથી શું કોમન નીકળે તો કે x કોમન નીકળે અહીંયા શું વધે 3x અને અહીંયા x કોમન નીકળો એટલે કે -4 એવી જ રીતના આ પદમાંથી શું કોમન નીકળે તો કે કઈ કોમન નથી નીકળતું આપણે x લઈએ તો આ એમના 3x - 4 = 0 બરાબર તો હવે આ બે પદ જોશો આ એક પદ આ બીજું પદ તો આમાંથી શું કોમન નીકળે તો કે 3x - 4 કોમન નીકળે ને વધ્યું શું x + 1 બરાબર 0 તો હવે કા પદ શૂન્ય હોય કા આ પદ શૂન્ય હોય તો કે અહીં 3x - 4 = 0 અથવા કે x + 1 = 0 થાય તો કે 3x બરાબર શું થાય 4 બરાબર ની સામેની બાજુએ પ્લસ તો હવે કે અહીં x ની કિંમત કેટલી મળી 4/3 એવી જ રીતના અહીંયા કે x + 1 બરાબર ની સામેની બાજુ જાય તો -1 તો અહીં x ની કિંમત કેટલી મળી -1 તો આપણે લખીએ કે અહીં p of x ના શૂન્ય p of x ના શૂન્ય કેમ મળ્યા તો કે 4/3 અને -1 છે હવે શું કરીએ સહગુણક અને શૂન્ય વચ્ચેનો સંબંધ લખી નાખીએ તો કે શૂન્યનો સરવાળો શું થાય કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય -b ના છેદમાં a થાય તો આ રહ્યું -b ના છેદમાં માઈનસ m નો b ની કિંમત શું છે તો કે -1 ના છેદમાં a ની કિંમત તો 3 તો અહીં -1 ગુણ્યા માઈનસ કરો એટલે કે 1 ના છેદમાં 3 મળે પછી કે શૂન્યનો ગુણાકાર આવે તો કે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા પ્લસ બીટા ની કિંમત શું થાય તો કે c ના છેદમાં a c ની કિંમત શું છે તો કે -4 ના છેદમાં a ની કિંમત એટલે કે 3 તો આનો જવાબ આવે -4 ના છેદમાં 3 હવે તમે આમ શૂન્યનો સરવાળો કે જેને ક્રોસ ચેક કરી શકો કે આનો તમે સરવાળો કરો તો શું આન્સર આવે તો કે -4 ક્રોસ ચેક માટે 4 ના છેદમાં 3 કે શૂન્યનો સરવાળો કરો પ્લસ -1 તો કે 4 ના છેદમાં 3 -1 કરો તો શું આવે 4 - 3 ના છેદમાં 3 આવે 4 માંથી 3 જાય તો 1 ના છેદમાં 3 એટલે કે આપણો આન્સર આવી ગયો એવી રીતના શૂન્યનો ગુણાકાર કરો તો કે કેટલો થાય તો કઈ કે 4 ના છેદમાં 3 ગુણ્યા -1 તો જવાબ આવી ગયો -4 ના છેદમાં 3 ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ હતી એની પ્રોપર રીત કે એક્ઝામમાં પૂછાય તો કઈ રીતે લખવાનું તો કે એક્ઝામમાં આ રીતે આને લખવું પડે ઓકે તો હવે આપણે આગળ જોઈએ ક્વેશ્ચન બીજો